નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પ્રેક્ષકોના બે જૂથો વચ્ચે તકરારમાં યુવકનું મોત। આણંદ પાસેના ચિખોદરા ગામે ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ દરમિયાન પ્રેક્ષકોના બે જૂથો વચ્ચે થયેલી તકરારમાં ચપ્પા તેમજ બેટથી કરાયેલા હુમલામાં બે યુવકો ગંભીર રીતે ઘવાયા હતા। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા એક યુવકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગ તથા હત્યાનો ગુનો નોંધી તલસ્પર્શી તપાસ આરંભી છે। આણંદ પાસેના ચિખોદરા ગામે ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટની ગતરોજ ફાઇનલ મેચ હોવાથી મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેચ નિહાળવા આવ્યા હતા। આ ફાઇનલ મેચ નિહાળવા માટે આણંદથી ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા, સલમાન મહમ્મદ હનીફ વોરા, શોએબ વોરા તથા અર્થ વોરા તેમના મિત્રો સાથે ગયા હતા। દરમિયાન આ ફાઇનલ મેચ ચાલી રહી હતી ત્યારે ઘેટો અને હેલો નામના બે શખ્સો મોટરસાઇકલ ઉપર સવાર થઈ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા અને આ બંને શખ્સોને ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા અને સલમાન મહમ્મદ હનીફ વોરા સાથે કોઈક બાબતે બોલાચાલી થતાં ઘેટો તથા હેલોએ તેઓના મિત્રો વિશાલ, શક્તિ અને ફુલિયાને ગ્રાઉન્ડ ખાતે બોલાવ્યા હતા। બાદમાં આ પાંચેય શખ્સોએ ભેગા મળી બીભત્સ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો અને ઇમરોઝ વોરા તથા સલમાન વોરાને ગળદાપાટુનો માર મારવા લાગ્યા હતા। ઝઘડા દરમિયાન વિશાલ નામના શખ્સે ખિસ્સામાંથી છરી કાઢી ઇમરોઝ અને સલમાન પર હુમલો કરી છરીના ઘા ઝીકી દીધા હતા। આ સમયે શક્તિ નામના શખ્સે લાકડાનું બેટ સલમાનના માથાના ભાગે મારી દીધું હતું। ઝઘડામાં ગંભીર રીતે ઘવાયેલા બંને શખ્સોને સારવાર અર્થે તરત જ 108 મારફતે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સલમાન વોરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે ઇમરોઝ અબ્દુલ રહીમ વોરાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘેટો, હેલો, શક્તિ, વિશાલ, ફુલિયો તેમજ 4 અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાયોટિંગ તેમજ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના અંગે આણંદ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે આ બાબતે નજરે જોનાર શાહેદોને નિવેદનો મેળવી ઘટના સ્થળેથી વિડીયો ફૂટેજ મળી આવે તેનો અભ્યાસ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને હસ્તગત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ।